સત્યને બહાર લાવવા માટે અધિકારીઓએ જવાબ આપવા પડશે। ગીર સોમનાથ જિલ્લાના અધિકારીઓએ તપાસમાં આવવું પડશે। સરકારે એવા કોઈ કમિટીની રચના કરીને એમને બેસાડો, જનતા સામે મૂકો કે ભાઈ ખરેખર ભ્રષ્ટાચાર થયો છે। કરોડોનું જે સરકારનું ખાધું છે એ અધિકારીઓ પર કોણ કાર્યવાહી કરશે? એની કિંમત જોઈને હું જો કદાચ વાંચું ને તો મારા પગ નીચેથી જમીન સરકી જાય। નમસ્કાર, અમે ડોળાસામાં છીએ। અત્યારે લગભગ સવારથી જ સ્કૂલો અને આંગણવાડીમાં ફરી રહ્યા છે અને ત્યાં જે વિતરણ કરવામાં આવેલી વસ્તુઓ એને ચકાસ કરી રહ્યા છે, સાથે સાથે આંકડાઓ મેચ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે કે શું ખરેખર ભ્રષ્ટાચાર થયો છે કે કેમ। અમે એક આંગણવાડીમાં ડોળાસા ખાતે છીએ। પેલા સોલાર કુકર જે આવતું હોય છે એ અહીંયા રાખવામાં આવ્યું છે। પેલા લગભગ બધી જ જગ્યાએ સોલાર કુકર, મારી પાસે જે જેમ પોર્ટલ પરના જે ડોક્યુમેન્ટ છે અત્યારે મારી પાસે છે। હું પહેલાં એમનો આંકડો બતાવું, કારણ કે જેમ પોર્ટલની અંદર લગભગ અત્યાર સુધીમાં 145 જેટલા યુનિટ દેવાઈ ગયા છે। 145 યુનિટ પ્રમાણે અહીંયા બોર્ડ પહેલાં તમને બતાવી દઉં કે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન ગીર સોમનાથ પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના હેઠળ વર્ષ 2024-25 પ્રોજેક્ટનું નામ આંગણવાડી કેન્દ્રમાં સોલાર ઇન્ડોર કુકિંગ સિસ્ટમ વાસણ કીટ સાથે આપવાની કામગીરી, સેક્ટર મહિલા અને બાળ કલ્યાણ, સ્થળ ડોળાસા, ગામ ડોળાસા, તાલુકો કોડીનાર, જિલ્લો જુનાગઢ, જિલ્લો ગીર સોમનાથ। પ્રોજેક્ટનો ખર્ચ 1,36,900 આ એક પ્રોજેક્ટનો ખર્ચ છે। સાથે સાથે અમલીકરણ વિભાગના મહિલા અને બાળ અધિકારી શ્રી ગીર સોમનાથ। હવે જે આ ડોક્યુમેન્ટ છે આની અંદર જે આંકડાઓ છે, એટલે અત્યાર સુધીમાં જે આંકડાઓ કે એક પર યુનિટ 1,36,900 પડે છે, તો લગભગ બધી જગ્યાએ 145 જગ્યા જેટલું આમાં મને દર્શાવેલું છે। તો એની કિંમત જોઈને હું જો કદાચ વાંચું ને તો મારા પગ નીચેથી જમીન સરકી જાય। 1,98,50,500 રૂપિયાની આ કીટ આખી વિતરણ કરવામાં આવી છે। માર્કેટમાં કદાચ સારામાં સારી કીટ લેવા જાય તો 60,000 થી 70,000 રૂપિયા આપણે માનીને ચાલીએ તો લાગી જતી હોય છે, પરંતુ અત્યારે અહીંયા જે કીટ લાગેલી છે એની 1,36,900 જેટલી કિંમત અત્યારે અહીંયા દેખાઈ રહી છે। એવા ખૂબ મોટા આરોપો સાથે અત્યારે લાગી રહ્યા છે। સાથે સાથે જે ચર્ચાઓ થઈ અને જે આંકડાઓ સામે આવ્યા, સોલારની વાત કરવામાં આવી, કુકરની વાત કરવામાં આવી, આ બધાની વાત કરવામાં આવી, પણ ખરેખર સત્ય શું છે એ સત્યને બહાર લાવવા માટે અધિકારીઓએ જવાબ આપવા પડશે। ગીર સોમનાથ જિલ્લાના અધિકારીઓએ તપાસમાં આવવું પડશે। સરકારે એવા કોઈ કમિટીની રચના કરીને એમને બેસાડવો પડશે, જેથી કરીને કરોડોનું જે લોકોએ, જે અધિકારીઓએ કર્યું છે, કરોડોનું જે સરકારનું ખાધું છે, કરોડો રૂપિયાના ગફલાઓ જે સરકારે કરી દીધા છે, સરકારમાંથી કર્યા છે, માફ કરજો, એ અધિકારીઓ પર કોણ કાર્યવાહી કરશે અને ક્યારે કરશે તો સમય આવશે ત્યારે જ ખબર પડશે। પણ જે સત્ય ઉજાગર કરવાનું છે અત્યારે અમે કામ ચાલુ કર્યું છે અને ગીર સોમનાથમાં મેં ચાલુ કરતાની સાથે જ મને એવું લાગે છે કે જ્યાં સુધી અધિકારીઓને ખબર પણ પડી ગઈ છે અને કદાચ એમાં પણ ફફડાટ વ્યાપી ચૂક્યો છે, પણ હું પહેલાં પણ કહું છું ને હજુ પણ કહું છું કે અધિકારીઓને વિનંતી છે કે આવી જાઓ, આપણે પણ આંકડા મેચ કરીએ અને જોઈએ કે તમે જે કરોડો રૂપિયાની ગ્રાન્ટમાંથી જે વસ્તુ આપી છે અને હું એ આંકડાઓ બતાવું। કદાચ તમને એવું લાગ્યું કે ભાઈ હું આ કાગળો એડિટ કરીને લઈ આવું છું, તો જેમ પોર્ટલ ક્યાંય સરકારી જેમ પોર્ટલ છે એમાંથી પણ હું આંકડા બતાવી શકું, કારણ કે આંકડાઓ એમાંથી આપેલા છે। હું ખોટું બોલતો હોઉં તો ચલો, આ કાગળો થોડા ખોટા બોલતા હોય ભાઈ। સ્વાભાવિકપણે કે સરકારી જે વેબસાઇટો છે તેમાં જે આંકડાઓ દર્શાવવામાં આવે છે અને અહીંયા જે દેખાવામાં આવે છે, એટલે સ્વાભાવિક રીતે આસમાનમાં કંઈક અલગ દેખાય, ગ્રાઉન્ડ પર આવે ત્યારે કંઈક અલગ દેખાય। બંને આંખોથી જોવા જઈએ તો દ્રશ્યો આખું જ ચેન્જ થઈ જતું હોય છે। આંકડાની રમત છે ને આંકડાની રમતે અધિકારી કોણ રમી રહ્યું છે એ મને નથી ખબર, પણ સરકારે કમિટી રચવાની જરૂર છે અને કમિટીની અંદર જે પણ અધિકારીઓએ ભ્રષ્ટાચાર કર્યો છે તેની સામે કડકમાં કડક પગલાં લે તેવી અત્યારે લોકો જે છે તે માંગ કરી રહ્યા છે। સાથે સાથે સ્થાનિકનું જે તંત્ર છે તેમને પણ ખબર છે, પણ બિચારા શું કરે, ન બોલી શકે, કારણ કે અધિકારી રાજ ચાલે છે અને જ્યારે અધિકારીનું રાજ ચાલ્યું છે ત્યારે સૌ કોઈને ખબર છે કે સવાલો કરવાના નથી થતા, માત્ર એ લોકો જ સવાલો કરે છે। આપણી પાસે જવાબ નથી હોતા, આપણે જવાબ માગીએ છીએ તો આપણે ત્યાંથી હાંકી કાઢે છે। બસ આ જ પરિસ્થિતિ અત્યારે પણ સર્જાઈ છે અને આ પરિસ્થિતિની બહાર કઈ રીતે આવવું એ આપણે પણ શીખવાની જરૂર છે અને જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેની ઉપર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય તેવી પણ વિનંતી કરીએ છીએ। આખા મુદ્દાને લઈને તમારું શું માનવું છે અને તમને શું લાગે છે કે 1,36,000 રૂપિયાની કિંમતનું આ સોલાર સિસ્ટમ હશે? કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો। જોતા રહેજો ન્યૂઝ રૂમ। નમસ્કાર।